આયુષ્ય આ સત્ય છે. હા, એ સત્ય સ્વરૂપ પરમાત્મા. જો સાહેબ પાછો એક વાત કહું, વેદ એમ પણ કહે છે સત્યને અલગ અલગ રીતે બોલી શકાય, સત્ય તો એક જ છે. આપણી જૂની પાર્લામેન્ટ છે ને, હવે તો નવી બની ગઈ દિલ્હીમાં, વિસ્ટા, પ્રોજેક્ટ વિસ્ટા, હવે તો નવી બની ગઈ. હું હમણાં જ જઈ આવ્યું. પણ જૂની પાર્લામેન્ટ છે ને, એમાં એક સૂત્ર લખેલું છે, વર્ષો પહેલા લખાવેલું સૂત્ર, વેદનું સૂત્ર છે કે સત્ય બોલવાની, વેદનું સૂત્ર છે, સત્યને અલગ અલગ રીતે વ્યક્ત કરી શકાય, સત્ય તો એક જ છે. એકમ સદવિપ્રાહ બહુધા વદંતી. ચલો મારી સાથે બધા બોલો તો આ સૂત્ર યાદ રાખવા જેવું છે. બધા મારી સાથે એકવાર આ સૂત્ર બોલે. હા, હું પહેલા બોલાવું પછી તમે બોલજો, ટુકડા ટુકડા કરીને બોલાવું એટલે યાદ રહી જાય આપણને. એકમ. તમે બોલ્યા એમ? એકમ. પાછા બોલ્યા એમ? જરા જોરમાં બોલો ને બાપા. હા, ચલો બધા જ બોલે. યાદ રાખવા જેવું સૂત્ર છે. અત્યારે સમાજમાં જે આપણને ભ્રાંતિમાં નાખવા માટે વાડા બનાવી દીધા છે ને, આનો વાડો, આનો વાડો, આને ન માને, આને ન માને, આવું બધું ઘણું બધું અત્યારે આપણે એટલે આપણા વિસ્તારમાં નહીં, આખા જગતમાં આવું ચાલે છે. એની માટે આ સૂત્ર એને સંભળાવવા જેવું સૂત્ર છે, એટલા માટે તમને કંઠસ્થ કરાવી રહ્યો છું. એકમ. જોરમાં તમે એક કામ કરો, બોલવાનું બંધ કરો, આ લોકોને બોલવા દો. હા, જોઈએ તો ખરા કે ગંધર્વો કેવું ગાય છે. ચલો, આ લોકો નહીં બોલે, તમારે બોલવાનું છે. એકમ. હા, સદવિપ્રાહ. વગાડવાની ના પાડી, બોલવાની ના પાડી છે. એકમ સદવિપ્રાહ બહુધા વદંતી. આ સૂત્ર છે બસ. હવે આખું એક સાથે બોલી લઈએ કે બે ટુકડા કરું? ચલો બે ટુકડા એક વાર કરી લઈએ. એકમ સદવિપ્રાહ. એકમ સદવિપ્રાહ બહુધા વદંતી. બહુધા વદંતી. હવે એક સાથે આખું સૂત્ર બોલશું. એકમ સદવિપ્રા બહુધા વદંતી. ના બોલો. એકમ સદવિપ્રા બહુધા વદંતી. આ સૂત્ર છે વેદનું કે એ સત્ય એક જ છે. એકમ સદવિપ્રાહ બહુધા. લોકો વ્યક્ત અલગ રીતે કરે, બાકી સત્ય તો એક જ છે. આપણે ત્યાં વિશેષ કરીને પાક થાય, આપણી બાજુ શેરડીનો પાક થાય, ચોખાનો અને શેરડીનો પાક થાય. શેરડીને ગુજરાતીમાં શું કહેવાય? હા, શેરડીને ગુજરાતીમાં શું કહેવાય? કયો? શેરડી જ કહેવાય. આ કેવો પ્રશ્ન છે ગુજરાતીમાં? હા, એક ભાઈને કહ્યું, મનસુખભાઈ તમારું નામ શું છે? લે, તું બોલી તો કયો મનસુખભાઈ. આ એવું થઈ ગયું. શેરડીને ગુજરાતીમાં ધનસુખભાઈ શું કહેવાય? શેરડી. પછી એ શેરડીને કોઈને ખ્યાલ છે મરાઠીમાં શું કહેવાય? હા, ઊસ. મરાઠીમાં શું કહેવાય? ઊસ. પછી તમને કોઈને ખ્યાલ છે શેરડીને ઇંગ્લિશમાં શું કહેવાય? હા, ગોપાલ આફ્રિકાથી આવે છે. ન્યાય બહુ શેરડી થયો. હા, ન્યાય બહુ શેરડી થાય. હા, એ જ્યાં રહી છે ને કંપાલા, શંકરભાઈ આપણે જી આવ્યા છે. હા, કંપાલા બહુ શેરડી થાય. આફ્રિકાની ભૂમિ તો એવી
કે તમે લાકડી હોય ને લાકડી, ઈ જો આમ રોપી દો ને તો ઈ ઉગી જાય, એવી ફળદ્રુપ જમીન. હા, ઇંગ્લિશમાં શું કહે એને? શું કહે? શુગર કેન. પછી એ શેરડીને હિન્દીમાં શું કહેવાય મોહનભાઈ? ગન્ના. ચલો સરસ. પછી એ શેરડીને સંસ્કૃતમાં શું કહેવાય? હા, ઇક્ષુ. બરોબર છે. હવે તમે મને જવાબ એ આપો કે ઇક્ષુ કહેતા કહેતા ખાવ તો જ મીઠી લાગે, અને શુગર કેન કહેતા કહેતા ખાવ તો ખાટી લાગે? ગન્ના કહેતા કહેતા ખાવ તો તીખી લાગે? નહીં. ભાષા અલગ અલગ છે વ્યક્ત કરવાની, શેરડી એકની એક છે. એવી રીતે તમે રામ કયો, કૃષ્ણ કયો, કોઈ પણ નામે પુકારો, એ ભાષા અલગ અલગ છે. અંતતઃ તત્વ તો બધામાં એક જ છે. એ શેરડી છે, એ શેરડી છે અને શેરડી છે. એનો અર્થ છે એકમ સદ વિપ્રાહા બહુધા વદંતી. તમારી પાસે સોનું આવી જાય, પછી સોનું આવ્યો પછી તમારે જે બનાવવું હોય એમાંથી બનાવો. હા, મંગલસૂત્ર બનાવો, હાથનું પહેરવાનું બનાવો, તો બ્રેસલેટ બનાવો, એને ઘાટ ઘડો ને પછી એના નામ અલગ અલગ થાય, બાકી અંતે તો સોનું જ છે. એવી રીતે કોઈ ગણપતિ ભગવાનને માને, કોઈ માતાજીને માને, કોઈ ભગવાન શંકરને માને, કોઈ રામ ભગવાનને માને, કોઈ કૃષ્ણ ભગવાનને માને, કોઈ વિષ્ણુ ભગવાનને માને. આ ઘાટ ઘડાય પછી નામ અલગ અલગ થાય, બાકી અંતે તો હેમનું હેમ ભાસ. એ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરી અને મારા ગ્રંથનો આરંભ કરું છું. બીજા શ્લોકમાં ધર્મ પ્રોજિત કેત્ર ગોત્ર પરમો નિરમત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. કલ્પ વૃક્ષનું ફળ છે, અમૃત રસથી ભરેલું આ ગ્રંથ છે. મજા એ વાતની છે સાહેબ કે હજી એક જ શ્લોક લખાયો મંગલાચરણનો, અને બીજા શ્લોકમાં જે ભાગવત ગ્રંથ હજી લખાયો નથી એની વંદના થઈ. આ ભાગવતમાં શું શું છે એની ચર્ચા આવી ગઈ. અમૃત રસથી ભરેલું છે ભાગવત, છે ને ફળ નથી. હા, ભાગવત ફળ નથી, ફળનો રસ છે, સીધો રસ. કેમ ફળ ન કીધું, રસ કેમ કીધો? એટલા માટે કે ફળ કહીએ ને તો ફળમાંથી બે વસ્તુ બાદ કરવી પડે. એક છાલ બાદ કરવી પડે અને અંદર બી હોય એ બાદ કરવું પડે. આમાંથી બાદ કરવા જેવું કાંઈ છે જ નહીં. એટલા માટે આને ફળ નથી કીધું, રસ કીધો છે. રસમાંથી બાદ કાંઈ ન થાય. અને બીજો એક બહુ સુંદર અર્થ છે. શ્રીમદ ભાગવતને રસ શું કામ કીધું છે? બોલે એટલા માટે કે ફળ ખાવાની એક વયમર્યાદા છે. હા, તાજું જન્મેલું બાળક કોઈ દિવસ ફળ ન ખાઈ શકે. અને 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 80-90 વર્ષના વડીલ હોય જેના દાંત મોઢામાં ન હોય એ ફળ ન ખાઈ શકે. તો શું આ ભાગવતને સાંભળવાની એક વયમર્યાદા છે? ના, આ ભાગવત કોઈ પણ વ્યક્તિ સાંભળી શકે, કારણ કે રસ કોઈ પણ વ્યક્તિ પી શકે. અને મારી વ્યાસપીઠ તો બહુ પ્રેમથી જાહેરાત કરે કે છે ને આ શ્રીમદ ભાગવત એ રસની કથા છે, યશની કથા નથી. હા, કથામાં પણ જ્યારે આવો ને ત્યારે યશ લેવા માટે નહીં, જીવનનો રસ લેવા માટે આવો. રસ પ્રેમ વધારે, રસ વિરહ વધારે, રસ દોષ મુક્ત કર દે માણસને. જ્યાં પ્રેમ હોય ને, જ્યાં વ્યવહાર હોય ને, ત્યાં એકબીજાના દોષ દેખાય. આપણે પણ આપણા પરિવારોમાં, આપણા આજુબાજુ જે પણ સંબંધો છે એમાં તમે જોઈ લેજો, જ્યાં પણ વ્યવહાર હશે ત્યાં તું મારા ઘરે નહીં આવ્યો ને હું તારા ઘરે નહીં આવું ને આવું બધું બહુ ચાલશે. કારણ કે વ્યવહાર દોષયુક્ત બુદ્ધિ નિર્માણ કરે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં
આવન જાવનની વાત જ ન હોય, આવન જાવનની વાત જ ન હોય. કાંઈ મીરા ભગવાન કૃષ્ણને એમ થોડી કે મેં 2 વાર તમને બોલાવ્યા ને તમે આવ્યા નહીં એટલે હવે હું તમારા ઘરે નહીં આવું, કે કોઈ દિવસ? મીરા તો એમ કે રાણાજીને કહેજો હજી ઝેર મોકલે. હા, એક વાર રાણાએ ઝેર મોકલ્યું, દાસી પાસે ચિઠ્ઠી લખાવી કે રાણાને એક ચિઠ્ઠી હજી લખો. શું કામ? બોલે હજી એક વાર ઝેર મોકલે. એટલે દાસીએ કીધું કે મીરા મરી જવું છે, આ બીજી વાર ઝેર મંગાવે છે, મરી જવું છે. ત્યારે રડતા રડતા મીરા બોલ્યા કે એક વાર ઝેર મોકલ્યું ત્યારે કૃષ્ણએ આવીને પીધું, બીજી વાર જો રાણા મોકલે ઝેર તો ઓલો ઝેર પીવાના બાને બીજી વાર મારી સામે તો આવે. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. આ પ્રેમ છે. હા, અને પ્રેમમાં સ્વામિત્વ ન હોય, પ્રેમમાં દાસત્વ ન હોય, પ્રેમમાં કોઈ માલિક ન હોય ને પ્રેમમાં કોઈ સેવક ન હોય. આ વ્યવહારમાં સેવક હોય, વ્યવહારમાં માલિક હોય, પ્રેમમાં ન હોય. બીજું, વ્યવહારમાં એક જીતે એક હારે. જરા ધ્યાન આપજો. વ્યવહાર હોય અંશુભાઈ તો એમાં એક જીતે એક હારે. પ્રેમ એવું છે કે જીતે તો 2 જીતે ને હારે તો 2 હારે. હા, સોગઠાબાજીની રમત આપણે ત્યાં સંતોનો બહુ સુંદર એક ભાવ ભજન છે સોગઠાબાજીનું. એમાં એક વાત મને બહુ ગમે કે હું જીતું તો હું જીતું, ભગવાનની સાથે રમવાની છે સોગઠાબાજી. અને એમાં ભાવ બહુ એક સુંદર છે, હું જીતું તો તમને મારી પાસે રાખો. ભાવ જોજો, હું જીતું તો તમને મારી સાથે રાખું અને તમે જીતો તો તમારી દાસી બનો. લ્યો, બેયમાં ફાયદો તો મારો જ છે ને, તમારી સાથે જ રહેવા મળવાનું છે. આ પ્રેમ. જીતે તો 2 જીતે, હારે તો 2 હારે. વ્યવહાર એકને જીતાડે. હજી એક વ્યાખ્યા કરી લો, સૂજે છે એટલે કહી રહ્યો છું સાહેબ. વ્યવહાર સ્પર્ધા વધારે. વ્યવહાર હોય સ્પર્ધા વધારે. એને આટલું ભેગું કર્યું, હું આમ કરી લઉં, પાછો આ કંઈક કરે એટલે ઓલો એનાથી ચડિયાતો થાય. વ્યવહાર સ્પર્ધા વધારે, પ્રેમ શ્રદ્ધા વધારે. એકબીજા પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય, શ્રદ્ધા વધતી જાય, શ્રદ્ધા. એટલા માટે અહીંયા યશની કથા નથી, શ્રીમદ ભાગવત એ રસની કથા છે. હા, કારણ કે ભગવાન કૃષ્ણ કોણ છે? બોલે ભગવાન રસો વૈસા, સંપૂર્ણ રસનું સ્વરૂપ છે. એવું અમૃત રસથી ભરેલો આ ગ્રંથ ભગવાન વ્યાસદેવે એની રચના કરી છે. સત્પુરુષોને પણ જાણવા યોગ્ય જ્ઞાન આમાં નિરૂપિત થયું છે. પામર આપણા જેવા પામરને તો જ્ઞાન મળે, પણ સત્પુરુષો જે આ જગતને છોડીને બેઠા છે, આ જગતને હરિમય જોઈ રહ્યા છે, એટલે કે આ જગતને ઈશ્વરમય જોઈ રહ્યા છે, એવા સત્પુરુષોને પણ જાણવા યોગ્ય જ્ઞાન આ શ્રીમદ ભાગવતમાં છે. માત્ર ને માત્ર પૃથ્વી પર જ સુલભ છે. હા, બીજે બધું છે, કથા નથી. શ્રીમદ ભાગવતની કથા નથી. એટલે અક્ષર હું તો એમ કહેતો રહું કે જેને કથા સાંભળવી હોય ને એને પૃથ્વી પર રહેવું. હા, બહુ મોક્ષની ઓલી ન કરવી. જેને કથા વગર રહેવાતું નથી એ નથી. જેને કથા વગર હાલે છે એને તમે જ્યાં જવું હોય ત્યાં છૂટ. હા, બાકી જેને કથા વગર ચાલતું નથી એની માટે કારણ કે માત્ર ને માત્ર પૃથ્વી પર જ કથા છે. જેને છાશ પીવી હોય ને છાશ, જેને છાશની ટેવ હોય ને એને સ્વર્ગમાં ન જાવ. સ્વર્ગમાં છાશ નથી. હા, તમે કહેતા હો તો હું સાયન્ટિફિક રીઝન પણ આપી દઉં, વૈજ્ઞાનિક કારણ આપી દઉં. તમે કહેતા હો તો આપું. સ્વર્ગમાં જન્મ મૃત્યુ છે નહીં. કોઈનો જન્મ પણ ન થાય ને સ્વર્ગમાં કોઈનું મૃત્યુ પણ ન થાય. હવે તમને ખબર છે છાશ શેમાંથી બને? બહેનો, શેમાંથી બને? મને જવાબ આપો. છાશ શેમાંથી બને? દહીંમાંથી. દહીં શેમાંથી બને? દૂધમાંથી. દૂધમાંથી દહીં કેવી રીતે બને ખબર છે?
રાત્રે દૂધમાં ગરમ ગરમ દૂધમાં મેળવણ નાખો એટલે સવારે દહીં જામી જાય. તમે કોઈ પણ વૈજ્ઞાનિકને પૂછજો કે સવારે જામે કેવી રીતે, બોલે નવા નવા બેક્ટેરિયા જન્મે દૂધમાં એટલે સવારે દહીં બની જાય. હવે સાહેબ સ્વર્ગમાં જો જન્મ મૃત્યુ છે નહીં તો બેક્ટેરિયા જન્મે કેવી રીતે, અને જે બેક્ટેરિયા જન્મે નહીં તો દહીં બને કેવી રીતે, અને દહીં બને નહીં તો છાશ. એટલે જેને છાશની ટેવ હોય ને એને સ્વર્ગ ભગવાનને કહેવાનું મને એ જ રાખજો, મારે કઈ તમારા સ્વર્ગમાં આવવું નથી. ગોપીઓએ પણ ભગવાનને એકવાર ગોપીઓને કીધું કે ચાલો તમને મારા વૈકુંઠમાં લઈ જાઉં. ગોપીઓએ ના પાડી, નહીં ભગવાન અમારે વૈકુંઠમાં નથી આવવું. કેમ? બોલે એટલા માટે કે ભગવાન ત્યાં ત્રણ વસ્તુ નથી. કઈ કઈ? બોલે એક રેણું નથી, તમારા પગની ધૂળ નથી ત્યાં, એટલે અમારે ત્યાં નથી આવવું. ત્યાં રેણું નથી, ત્યાં ધેનું એટલે કે ગાયો નથી, અને એક તમારા હાથમાં જે વેણું છે એ વેણું ત્યાં નથી. એટલે આ ત્રણ વગર અમે રહી ન શકીએ, એટલે અમારે અહીંયા જ રહેવું છે. અને એક બીજું મોટું કારણ ગોપીઓએ કહી દીધું ભગવાનને કે ભગવાન અમારે તમારા વૈકુંઠમાં નથી આવવું, એનું કારણ ત્યાં કથા નથી, અને અહીંયા કથા છે, અમને કથા વગર ચાલે નહીં. એટલા માટે અમે પૃથ્વી છોડીને વૈકુંઠમાં નહીં આવ્યા. આપણે ત્યાં ગવાય એટલા માટે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં આવું. તાળી પાડો તો કેમ પાડો ખબર? મારી તાળીનો અવાજ સંભળાય છે? સંભળાય છે? સંભળાય છે? મારી તાળીનો અવાજ સંભળાય છે? હવે સંભળાય? આ તો પાડો ને એમ જોરમાં તાળી બાપુ. હા, પહેલા તો આપણે ત્યાં કથા હોય, હમણાં ખબર નહીં, પહેલા તો કથા હોય તો કાંઈક નીચ કે આવું કઈક આવે તો બધા ઊભા થઈ જતા, બેસાડવા કરતા. હમણાં
બેસી જાઓ, હમણાં તો તાળી નથી પાડતા. પાડો જોરમાં એકવાર તાળી પાડો. હા જોરથી તાળી પાડે ને એના બે ફાયદા. બીજા દિવસે પહેલું એટલે પછી 5 દિવસ તમે યાદ રાખશો. હા ઉત્તમભાઈ, બે ફાયદા. એક ફાયદો 3 કલાકથી એક સરખા બેઠા હોઈએ ને તો બ્લડ સર્ક્યુલેશન જરા ધીમું પડ્યું. જોરથી તાળી પાડો એટલે બ્લડ પાછું ફરવા માંડે. આ વૈજ્ઞાનિક કારણ. અને બીજું કારણ કે આ હાથમાં જો કઈ આમ તેમ લખાઈ ગયું હોય ને વિધાતાથી તો સત્સંગમાં અને કથામાં જોરથી તાળી પાડો તો અહીંયા ખંખેરાઈ જાય એટલા માટે. હા હવે પાડો બધા તાળી. તો માત્ર ને માત્ર પૃથ્વી પર સુલભ છે આખા. ભાગવતમાં તો એમ પણ લખ્યું છે સ્વર્ગે સત્ય ચ વૈ કૈલાસે. હા સ્વર્ગે સત્ય ચ વૈકુંઠે. બધે જ સ્વર્ગલોકમાં સત્યલોકમાં વૈકુંઠ બધું જ છે. બધું સ્વયં પરમાત્મા છે પણ ભગવાનની કથા નથી. કથા તો માત્ર પૃથ્વી પર સુલભ છે. નિષ્કામ સંબંધની ચર્ચા ભાગવતમાં કરવામાં આવી છે. એક ભક્તનો ભગવાન સાથે નિષ્કામ સંબંધ કેવો? નિષ્કામ સંબંધ એટલે ભગવાનની સાથે પ્રેમ. ભગવાન જોઈએ, ભગવાનથી બીજું કઈ ન જોઈએ. હા આપણે મંદિરે જઈએ પરમાત્માના દર્શન કરવા માટે, આપણે ભગવાનના મંદિરે જઈએ, ભગવાનને પગે લાગીએ, પણ પગે લાગતા લાગતા પાછા એક્સચેન્જ ઓફર આપતા આવીએ કે હું તમને આટલા નારિયેળ ચડાવું, મારું આમ કામ કરી દો, મારું આમ કામ કરી દો, મને મારું આમ રાખજો, મારું આમ. નિષ્કામ સંબંધ આપણો ઈશ્વર સાથે પણ નથી. આ ભાગવત શું શીખવે છે? બોલે ભાગવત ઈ જ શીખવે છે કે ભગવાન સાથે નિષ્કામ સંબંધ કેવી રીતે થવો જોઈએ, કેવી રીતે થાય. હા નિષ્કામ સંબંધની ત્રણેય પ્રકારના તાપને હરવાનું સામર્થ્ય આપણને, જે મેં ગઈકાલે પણ કીધું હતું, ત્રણ સૂળ આપણને વાગ્યા કરે છે. 3 પ્રકારના દુઃખ આપણને હંમેશા અડ્યા કરે છે, લાગ્યા કરે છે, વાગ્યા કરે છે. કયા કયા? આધિદૈહિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, જેને આપણે આધિ વ્યાધિને ઉપાધિ કહીએ છીએ. આ 3 પ્રકારના દુઃખ. આધિ કોને કહેવાય? બોલે કોઈ વસ્તુ આપણી પાસે નથી ને એને મેળવવા માટે જ્યારે આપણે દુઃખી થઈએ એ આધિ છે. શરીરને કોઈ રોગ લાગુ પડી ગયો હોય તો એ વ્યાધિ છે. અને બધું જ હોવા છતાં માણસ જ્યારે ભોગવી ન શકે આ ઉપાધિ છે. યસ હાથ છે પણ પહેરવાની ઘડિયાળ નથી, આ આધિ છે. તો સમજાય તો હાથ છે પણ પહેરવાની ઘડિયાળ જ નથી તો એ આધિ છે. ઘડિયાળ છે પણ હાથ જ નથી, ક્યાં પહેરવી? હે આ ઉપાધિ છે. અને બંનેની વચ્ચે બધું જ હોવા છતાં જો કોઈ ઘણા લોકો પાસે પૈસા નથી અને પૈસા કમાવવા માટે દુઃખ ભોગવે તો આ આધિ છે. પણ ઘણા લોકો પાસે પૈસા છે ને એ જ એના દુઃખનું કારણ છે તો એ ઉપાધિ છે. અને આ 3 સિવાય ચોથું કોઈ દુઃખ છે જ નહીં. યા તો માણસને આધિ હેરાન કરે, યા તો માણસને વ્યાધિ હેરાન કરે, અને યા તો માણસને ઉપાધિ હેરાન કરે.
હા, યા તો અભાવ હેરાન કરે, યા તો પ્રભાવ હેરાન કરે, અને યા તો પોતાનો સ્વભાવ હેરાન કરે. આદિ વ્યાધિ નહીં અહીંયા ઘણા લોકો બેઠા છે. અહીંયાની વિશ્વમાં બધા જ લોકો આ ત્રણથી ત્રસ્ત છે, ત્રણથી ઘેરાયેલા છે. યા તો નથી અને મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, યા તો છે એનો સંતોષ નથી એટલા માટે દુઃખ ભોગવી રહ્યા છે, અને યા તો બધું હોવા છતાં શરીર સાથ નથી આપી રહ્યું, શરીરને કોઈ રોગ લાગુ પડી ગયો છે એટલે દુઃખી થઈ રહ્યા છે. આધિ વ્યાધિ ને ઉપાધિ. ભગવાન શંકર જે હાથમાં ત્રિશૂળ રાખે છે, શું કામ રાખે? ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણિ. ભગવાનના હાથમાં ત્રિશૂળ જ એટલા માટે છે કે આ ત્રણેય શૂળ, શૂળ એટલે કાંટા. આગળ કીધું ને હરેશભાઈ બાવળિયાના, તમે આગળ હમણાં બોલ અહીંયા કહી ગયા ને બાવળિયાના કાંટા, હમણાં જ કીધું ને. મને બહુ સરસ એક વાત યાદ આવી અમને, બહુ વર્ષો પહેલાની બાવળિયાના કાંટાની એક વાત. જો સાહેબ, ચપ્પલ આપણા હમણાં મને બહુ સારું હરેશભાઈ યાદ અપાવી ગઈ. હા, જે વિશેષ અધ્યાત્મની ચર્ચા છે, પણ ચપ્પલમાંથી કાંટો જો હોહરવો નીકળે, સોસરવોમાં ખબર પડે ને. ચપ્પલ તોડીને આપણે ત્યાં પેલા એવા બાવળના કાંટા, હવે તો કાંટા એવા નથી ગયા. કાંટા આમ તૂટી જાય, બાકી કાંટો એટલે લાઈ લાગે સાહેબ. એક વાર પગમાં ઘૂસી જાય ને, એ તો જેને વાગ્યો હોય એને ખબર હોય કે આમાં પછી આંકડાનું દૂધ નાખવું પડે. પછી મને એક વાર કાંટો વાગ્યો હતો, અને કાંટો વાગ્યો હતો પછી તૂટી ગયો. આપણને ખબર નહીં, અને કાંટો પાછો વાગ્યો તો કે આમ પગ હોય ને, પગ શંકરભાઈ આ અંગૂઠો હોય ને પહેલી આંગળી હોય એની વચ્ચે ઘૂસી ગયો. આમ વાગે તો આ કેવો વાગ્યો હશે બોલો? ઘૂસી પછી ખેંચવા ગયા તો તૂટી ગયું. અને પછી આ કાંટાઓ છે, કાંટાઓ વાગ્યા છે પણ વાગીને તૂટી ગયા છે એટલે અંદર દુઃખ આપે છે. તો સમજાય તો કયા કાંટાઓ છે? આધિ વ્યાધિ અને ઉપર. કાંટા વાગ્યા હોય ને જરાક દરદ, પછી ધીરેથી ખેંચી લો ને તો 2 દિવસે રૂજ આવી જાય, દર્દ બંધ થઈ જાય. પણ કાંટો અંદર રહી જાય તો પાકે, ડોક્ટર પાસે જવું પડે, પછી ડોક્ટર ચેકો મૂકે. એમ જ્યારે આપણા આધિ વ્યાધિ ને ઉપાધિના કાંટા અંદર તૂટી જાય ને ત્યારે સદગુરુ પાસે જઈ અને પછી એના ઈલાજ કરવા પડે, ત્યારે એમાંથી માણસ બહાર નીકળે. હા, એમને આ કાંટા જ છે ને બીજું. અને ભગવાન શંકર જે ત્રિશૂળ રાખે છે, ત્રિશૂળ, શૂળનો અર્થ શું છે? શૂળ એટલે કાંટા. કેટલા કાંટા? 3 એટલે ત્રિશૂળ. અને ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ શું કામ રાખે છે? બોલે ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણિ. મારું કોસ કરો. હા, રુદ્રાષ્ટક ભગવાન મહાકાલેશ્વરના મંદિરમાં જ્યારે ગોસ્વામીજી ગાયું, અને આમ કથાની દ્રષ્ટિએ કહું તો કાગભૂષણજીએ ગાયું. મહાકાલેશ્વર, આ મહાકાલેશ્વર મંદિર છે ઉજ્જૈનમાં, એ જ મંદિર છે જ્યાં આ સ્તોત્ર ગવાયું છે. એ ગુરુનો અપરાધ થઈ ગયો. હા, શંકર ભગવાનની કાગભૂષણજીજી પૂજા કરતા હતા, અને પૂજા કરતા કરતા ગુરુ આવ્યા. હવે ગુરુ આવ્યા તો શિષ્યએ ઊભું થઈ જવું જોઈએ, એ ઊભા નથી. હા, અને ગુરુનો દ્રોહ જોઈને શંકર ભગવાન પ્રગટ થઈ ગયા. શિવલિંગમાંથી ભગવાન શંકર સ્વયં પ્રગટ થઈ ગયા કે તને જેને જીવન આપ્યું એનો દ્રોહ કરે છે. હા, જ્યાં ભગવાન શંકર પ્રગટ થઈ ગયા, કાગભૂષણજી ધ્રુજવા લાગ્યા. સીધો શ્રાપ, અયુગ જન્મ લેવા પડશે. કેટલા? એક અયુત જન્મ. અયુત એટલે 1 લાખ. 1 લાખ જન્મ લેવા પડશે. અને જ્યાં શ્રાપ આવ્યો, જ્યારે શિષ્ય પર પીડા આવે ને સાહેબ, ત્યારે ગુરુ વચ્ચે આવી જાય. જ્યાં શ્રાપ આવ્યો એટલે ગુરુ આવ્યા કાગભૂષણજી અને ભગવાન શંકરની વચ્ચે. ભગવાન શંકરને કીધું, તમે એને શ્રાપ શું કામ આપ્યો? શ્રાપ શું કામ આપ્યો એને? બોલે તમારો અપરાધ કર્યો, ગુરુનો દ્રોહ કર્યો, તો મારો અધિકાર છે શ્રાપ આપવાનો. તમે શું કામ શ્રાપ આપ્યો?
અપરાધ મારો કર્યો છે તો હું એની પર ક્રોધ કરું, તમે શું કામ કરો છો? ભગવાન શંકરે કીધું કે તો બોલે આ શ્રાપ પાછો લઈ ગયો, શિષ્યનો અહિત ન થવા દે ગુરુ ક્યારે. એ તો આપણને લાગે સાહેબ આપણા ઘરની બારીમાંથી જોતા જોતા આપણને આકાશ કેટલું દેખાય, બોલે જેટલી બારી છે ને એટલું જ. એનો મતલબ એમ નહીં સમજતા કે આકાશ આટલું જ છે, તો આપણી દ્રષ્ટિ એમ આપણો ગુરુ હોય ને મારા વાલા, એ આપણને આપણી દ્રષ્ટિથી દેખાતો હોય, બાકી એ તો હોય વિશાળ, એ આપણે આપણી દ્રષ્ટિથી જોતા હોય. શ્રાપ પાછો લઈ ગયો. ભગવાન શંકર કે નો થાય, એકવાર અપાઈ ગયું. બોલે હવે બોલે મારા શિષ્યનું કલ્યાણ કરો, આ નહીં ચાલે. એ જ મહાકાલેશ્વર જે આજે જે શિવલિંગ છે ને એ જ શિવલિંગની ચર્ચા છે. હા, અને પછી ભગવાન શંકરે એ કાકભૂષુંડીનું કલ્યાણ કરવા, ગુરુના કહેવાથી કાકભૂષુંડીનું કલ્યાણ કરવા માટે 3 આશીર્વાદ આપ્યા. હા, કયા 3 આશીર્વાદ? બોલે 1 લાખ જન્મ તો લેવા પડશે, પણ એક શ્વાસનો એક જન્મ. પહેલો આશીર્વાદ. હા, જન્મ્યા, શ્વાસ લીધો, મૃત્યુ. આ પહેલો આશીર્વાદ. બીજો આશીર્વાદ આપ્યો કે એક શ્વાસનો એક જન્મ, જન્મની પીડા નહીં અને મૃત્યુની પીડા. આ બીજો આશીર્વાદ. અને ત્રીજો આશીર્વાદ આપ્યો કે આ કાકભૂષુંડીજીને 1 લાખ જન્મ લેવા પડશે, પણ હું આશીર્વાદ આપું 1 લાખ જન્મ એને યાદ રહેશે કે હું ક્યાં ક્યાં જન્મ લઈને આવ્યો છું. ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણે. ત્યાં ગોસ્વામીજી આ દ્રશ્ય જોયું છે. ભગવાન શંકર રુદ્રાષ્ટક છે ને શિવ મહિમ્ન સ્તોત્ર. હું અત્યારે એક વાત કહું. શિવ મહાપુરાણની કથા જો આખી તમારે વાંચવી હોય અને તમારી પાસે સમય ન હોય તો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લો એટલે આખી શિવ પુરાણની કથા આખું શિવ મહિમ્ન સ્તોત્ર. મહિમ્ન પારંતે પરમ વિદુષો યત્ર સદૃશી. આપણા વિસ્તારમાં તો ઘણા લોકોને આપણા મહર્ષિ વેદપાઠીજી અને અખંડાનંદજી મહારાજ એમણે કેટલું કામ કર્યું છે શિવ મહિમ્ન સ્તોત્ર પર. શિવ મહિમ્ન સ્તોત્ર આપણા ઘણા બધા પરિવારોમાં. મહિમ્ન પારંતે પરમ વિદુષો યત્ર સદૃશી સ્તુતિ બ્રહ્માદીના મવિનદ વસંતા સ્વયગિરાથી લઈને શ્રી પુષ્પદંત મુખ પંકજ દીર્ઘતેન સ્તોત્રેણ કિલ્વિષ હરેણ હરપ્રિયેન. આખા શિવ પુરાણનો પાઠ ન થઈ શકે તો 24,000 શ્લોક છે શિવ પુરાણ. હા, કેટલા? 24,000 શ્લોક છે. હા, સંહિતાઓ છે, કોટી રુદ્ર સંહિતા, કેટલી બધી સંહિતાઓ છે. એની અંદર આખા શિવ પુરાણનો પાઠ ન થાય તો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરી. હા, કદાચ શિવ મહિમ્ન સ્તોત્ર પણ તમને અઘરું લાગે બોલવામાં, અઘરું લાગે. હા, કે ભાઈ જરા અટપટા શબ્દો છે અને લાંબુ છે, 42 શ્લોકોમાં છે, અને કદાચ તમને એમ થાય કે આટલો બધો સમય નથી તો શિવ મહાપુરાણની જગ્યાએ શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ મહિમ્ન સ્તોત્રની જગ્યાએ રુદ્રાષ્ટક બોલી લો. 8 શ્લોક. હા, નમામિ શરી શાંતિ શરૂ થાય અને પ્રભુ પાહી આપન નમામિ શંભો. નમામિ થી શરૂ થાય ને નમામિ એ પૂરું થઈ જાય. જેમ કુંતાજીએ નમસ્તે થી શરૂ કર્યું ને નમસ્તે પૂરું કર્યું. શિવ મહિમ્ન સ્તોત્ર. ત્યાંથી રુદ્રાષ્ટક. હવે રુદ્રાષ્ટક 8 શ્લોકનો પણ જો તમારી પાસે સમય ન હોય, જરા ધ્યાન આપજો મારા. આપણે બિઝી છીએ, આપણે ફેસબુક જોવાનું હોય,
આપણે 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 ઇન્સ્ટાગ્રામ જોવાનું હોય, આપણે કેટલા બિઝી છીએ. સવારમાં આપણે ફોન કરીને બે ચાર જણાના સમાચાર લેવાના હોય કે ઓલાના ઘરમાં આમ ચાલે છે, ઓલાના ઘરમાં આમ ચાલે છે. આપણી પાસે સમય ક્યાં છે? શિવ મહાપુરાણની જગ્યાએ શિવ મહિમ્નની જગ્યાએ રુદ્રાષ્ટક નો પણ સમય નથી આપણી પાસે. તો શિવ પંચાક્ષર સ્તોત્ર, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય મહેશ્વરાય. 5 શ્લોક ઓમ નમઃ શિવાય. પંચાક્ષર સ્તોત્રનો સમય ન હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથં શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથં ચ કાકિન્યા ભીમશંકરમ સેતુવંદેત રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃષ્ણેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેત્તર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્ય. આટલું તો બોલાય કે 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કર્યું એટલોય સમય નથી ગયો. હજી નાનો કરી દઉં તમને. હા, હવે આ સ્પીડ જો તમને કેટલી અનુકૂળ થાય છે. ક્યાં 24,000 શ્લોક, હા ક્યાં 24,000 શ્લોક અને ક્યાં એક શ્લોક અને હજી નાનું કરી દઉં. આનોય સમય ન હોય તો ખાલી એક વાર ભગવાન શંકરની સામે જોઈને બોલી દો ઓમ નમઃ શિવાય. આનોય સમય તમારી પાસે ન હોય. જો હજી કરતો નાનું કર દઉં ધનસુભાઈ, હજી નાનું કર દઉં. 24,000 શ્લોકનો શિવ મહાપુરાણ, ત્યાંથી મહિમ્ન સ્તોત્ર, એનો સમય ન હોય તો રુદ્રાષ્ટક, એનો સમય ન હોય તો શિવ પંચાક્ષર, એનો સમય ન હોય તો જ્યોતિર્લિંગ સ્તોત્ર, એનો સમય ન હોય તો ઓમ નમઃ શિવાય. અને ઓમ નમઃ શિવાયનો સમય ન હોય તો કાંઈ નહીં, જે કરતા હોય ને એને કરવા દો ને તોય તમારી પૂજા થઈ જશે. ત્યાં ખોટા લાકડીઓ લઈને ન જાઓ. તમે આ શું કરો છો, તમારે આ કરવાની જરૂર નથી ને અમારો ભગવાન આમ છે, તમારો ભગવાન ના સાહેબ, મહાદેવથી મોટો આ જગતમાં કોઈ છે જ નહીં. ભગવાન શંકરથી મોટો, ઘણા લોકો એમ કે ભગવાન શંકર અમારા ભગવાનના સેવક છે. તારો ભગવાન હશે સેવક, બાકી અમારો તો માલિક થઈને ઘણા કે ફોટા દેખાડે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ થઈને ઉભા છે. ક્યારેક તો આ તો બધું વિડીયો બધા રેકોર્ડ થાય ને એટલે બહુ બોલાય નહીં, હેરાન કરે એટલે પાછું. નહીં તો ઈ જે એમ કહે ને કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ અમારા ભગવાનના સેવક છે. તમારા ભગવાનને આ દક્ષિણમાં કોઈ ઓળખતું નથી. જાવ રામેશ્વર, હા, અને પૂછો અમારા ભગવાન એ કોણ? આદિ અનાદિ દેવ જે 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 કૈલાસ પર બેઠા છે. હા, કૈલાસ તમે જો અત્યારે સાયન્સે એક વસ્તુ પ્રૂફ કરી, તમને મજા આવશે. નોર્થ પોલ અને સાઉથ પોલ, આપણે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાંથી કૈલાસનું માપ કાઢ્યું. કૈલાસ કેટલો દૂર છે? દક્ષિણ ધ્રુવથી કેટલો દૂર છે? બોલે 6,666 માઇલ દક્ષિણ ધ્રુવથી દૂર છે. અને ઉત્તર ધ્રુવથી કૈલાસ કેટલો દૂર છે? બોલે 6,666 માઇલ ગુણ્યા 2 કરો એટલે ઉત્તર ધ્રુવથી દૂર છે. સાહેબ, અત્યારે સાયન્સ એમ કહી રહ્યું છે કૈલાસ એક એવી જગ્યાએ સ્થિત છે જેના કારણે પૃથ્વી નથી આમ ડગતી, નથી આમ ડગતી, બેલેન્સ કરે છે. એનું નામ છે કૈલાસ. સાચવીને બેઠું છે પૃથ્વી.
चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी। रुद्राष्टक એ રુદ્રાષ્ટક જે મંદિરમાં ગવાયું એ છે મહાકાલેશ્વર. ત્યાં ભગવાન શંકરને એક વાતથી નવાજ્યા છે. ભગવાન તમે કોણ છો? બોલે ત્રય શૂળ નિર્મૂલનમ શૂળ. અમારા ત્રણેય પ્રકારના તાપને, અમારા ત્રણેય પ્રકારના શૂળને તમે તોડી નાખો છો, એટલે તમારા હાથમાં ત્રિશૂળ છે. હા, ત્રણ શૂળ આપણને વાગે. દુખી હોય જ માણસ, પછી વિદ્યાર્થી હોય કે મોટા વૃદ્ધ હોય, ત્રણ શૂળ એને વાગે છે. એક તો અભાવ, જે વસ્તુ નથી એને પ્રાપ્ત કરવા માટે માણસ દુખી થાય. ઘણાને સંતાનો નથી તો એને પ્રાપ્ત કરવા માટે કેટલા બધા દુઃખ ભોગવે સંતાનો માટે. તો એ આધિ છે. પણ ઘણાને સંતાનો છે ને એ તકલીફ છે, તો એ ઉપાધિ છે. જે નથી એના કારણે દુઃખ આવે એ આધિ, અને જે વસ્તુ આપણી પાસે છે એ જ આપણા દુઃખનું કારણ છે, તો એ ઉપાધિ. અને આ બધાની વચ્ચેથી શરીર જ્યારે સાથ ના આપે ભોગવવામાં, એ થાળી તો ચાંદીની હોય. હું ઘણીવાર મારી કથામાં કહું, થાળી તો ચાંદીની હોય પણ અંદર ખાખરો જ હોય. હા, એ તમે મોટા માણસો જ્યારે જમવા બેસે ને ત્યારે જોજો આપણને દયા આવે છે. માપીને ખાય, તોલીને ખાય. કરિયાણા વાળાને તોડીને આવ્યા હોય પછી ઘેરે તોડે. હા, 200 ગ્રામ 3 દાણા કાઢ્યો તો કેમ તો કે 3 ગ્રામ વધી ગયું, ખાઈ લઈને શાંતિથી મરી જાય આમને. હા, નાયડુ ગામત્રા કરવા મળી છે, ખાઈ લઈને શાંતિ. હા, મોટા માણસો ખાવા બેસે ત્યારે જોયું તમે, મોટા માણસો જયારે ખાવા બેસે ત્યારે સૂકી ભાજી જેવું શાક મેં તો જોયું છે, એટલે કહું છું. હા, ચોપડ્યા વગરની રોટલી, સૂકી ભાજી જેવું શાક, ઠાકોરજીને ધરાવે એટલું વાટકીમાં દૂધ. હા, અને મીઠાઈ તો સૂંઘાડાય નહીં સાહેબ, સૂંઘે તો બેભાન થઈ જાય. આવો તો ડાયાબિટીસ હોય. મોટા માણસો જયારે જમવા બેસે ને ત્યારે ચાંદીની થાળી ચાંદીની હોય ને એમાં ખાખરો પડ્યો હોય. સવારે ચા સાથે ખાખરો, પ્લેન ખાખરો. બપોરે જમતી વખતે મસાલા વાળો ખાખરો લે. સાંજે પાછો 4 વાગે જ્યારે રોંઢો કરવા બેસે એટલે 4 વાગે નાસ્તો કરવા બેસે ત્યારે બાજરાનો ખાખરો. સાંજે જમવા બેસે ત્યારે પાછો પ્લેન ખાખરો. ખાખરો ખાઈ ને 6 મહિનામાં ગુજરી જાય પછી એનો ખરો વધે, બીજું કાંઈ વધે નહીં. હા, છે ને નથી ભોગવાતું, આ પણ દુઃખ છે. સબ કુછ હૈ, ભોગવી શકતા નથી. આપણા શાસ્ત્રોએ ક્યારેય એમ નથી કીધું કે તમે પૈસા ન કમાવો. આપણા શાસ્ત્રોએ બહુ સુંદર સુવિધા આપી છે, ધર્માર્થ કામ મોક્ષ. ધર્મથી અર્થ કમાવ અને કામનાઓથી મુક્ત થાવ, એટલે તમારા ચારેય પુરુષાર્થ સફળ થઈ ગયા. માણસના 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે શું કરીએ કે ધર્મથી અર્થ આવે છે કે નહીં એની પર ધ્યાન નથી આપતું, અને કામનાઓથી મોક્ષ તરફ જઈ રહ્યા છે કે નહીં એની પર ધ્યાન નથી આપતું. હા, 4 પુરુષાર્થ છે. ભગવાને ક્યારેય એમ નથી કીધું કે નહીં પૈસા નહીં કમાવો, તાકાત હોય એટલા કમાવો. તમને નવાઈ લાગશે સાહેબ, તપોધન 8મ સ્કંદમાં ભગવાને પોતાના અવતારના કારણો કીધા છે. ભાગવતના 8મ સ્કંદમાં કે હું શું કામ અવતાર લઉં છું. એમાં 4 કારણ પહેલા કયા? ગૌ વિપ્ર સુર સાધુના. ગૌ એટલે ગાય, વિપ્ર એટલે બ્રાહ્મણ, સુર એટલે દેવતાઓ, અને સાધુ એટલે સજ્જનો. આ 4 તો ખરું છે, પણ પાછળથી બીજા 2 કારણ ભગવાન બોલ્યા છે કે હું પૃથ્વી પર સજ્જનોના પૈસાની રક્ષા કરવા માટે આવ્યો છું.
કોના પૈસા કોના રક્ષા કરવાની? સજ્જનોના પૈસાની આ અષ્ટમ સ્કંદમાં આ શ્લોક મને ત્યારે શ્લોક સ્મૃતિમાં નથી આવતો, પણ હું તમને કહેતા હોત કાલે લઈ આવું તમારા માટે. હા, તમે કહેવાય તમારાથી કેમ કે આ શ્લોક જરા પૂરો કરો. હું તમારી માટે કાલે મને યાદ અપાવજો. આ અષ્ટમ સ્કંદનો શ્લોક છે. બહુ વિપ્ર સુર સાધુના, ત્યાંથી કોઈ શ્લોક શરૂ થાય છે. પછી મને બીજું પાદ અત્યારે માણસ ચૂને થાય ને ભૂલી જવાય ને, એમાં શું ધમ્મ શું કરવું? મને ન ભૂલાય એવું તો ભૂલી જવાય છે. આમાં તો આની કૃપા ઉપર ચાલે. સજ્જનોના સંપત્તિની રક્ષા માટે ભગવાન ક્યારેય એમ નથી કહેતા ન કમાઓ. વેદ તો એમ કહે છે શતમ હસ્તે ને સંકીર્ણ, 100 હાથે કમાઓ, એક હાથે નહીં. કેટલા હાથે? 100 હાથે કમાઓ. શતમ હસ્તે ને સંકીર્ણ, કમાઓ. પણ પાછું વેદે એક બીજી આજ્ઞા કરી છે કે 100 હાથે કમાવ, પણ સહસ્ત્રેણ સમાહરઃ. જ્યારે વાપરવાનો વારો આવે ત્યારે પાછો 1000 હાથે વાપરી નાખ. પુરુષાર્થની ના નથી, અને પુરુષાર્થનો અર્થ એ પણ એ જ છે કે પૈસા કમાયા છે તો એવી રીતે કમાવો સાહેબ કે પૈસા ભોગવવામાં કામ લાગે. લક્ષ્મીના 3 જ વ્યય છે. લક્ષ્મી 3 જ રીતે જાય આપણા ઘરમાંથી, ચોથી રીત જ નથી. લક્ષ્મી આવે ઘણા બધા રસ્તે, જાય 3 જ રસ્તે. કયા? બોલે યા તો લક્ષ્મી ભોગમાં જાય, આપણી સુવિધાઓમાં, આપણા ભોગમાં, એમાં જાય લક્ષ્મી. યા તો ભોગમાં જાય, યા તો નષ્ટ થાય. અને ત્રીજો પ્રકાર લક્ષ્મી મનપગામિની. વેદ કેટલું કામ કરે છે આપણા માટે, જોતું કરે. યા તો લક્ષ્મીજી ભોગમાં જાય, યા તો લક્ષ્મીજી નષ્ટ થાય, એટલે કે આપણા ઘરમાંથી નષ્ટ થઈ જાય. અને ત્રીજી વસ્તુ લક્ષ્મીજી જો આપણા ઘરમાંથી જાય તો એક રસ્તો છે દાનમાં જાય. યા તો દાન, યા તો ભોગ, યા તો નષ્ટ. મોટા સંપત્તિવાનોના ઘરમાં લક્ષ્મી રહી ગઈ, એ જતા રહ્યા. અને એ સંપત્તિએ જ્યારે પરિવારમાં વિખવાદ જન્માયો. તમારી પાસે ને મારી પાસે આવા ઘણા દાખલાઓ છે કે લક્ષ્મીના કારણે, પૈસાના કારણે પરિવાર છૂટો થઈ ગયો. કઈ લક્ષ્મી? ભોગની લક્ષ્મી. એટલા માટે આજની કથાનો આરંભ જ કર્યો અહમ નહીં અહમ. એક બાપને 6 દીકરા હોય, સમજો. તમને ગણતરી કરીને કહેજો કે એક બાપને 6 દીકરા હોય અને બાપ પાસે 100 વીઘા જમીન હોય, તો જ્યારે બાપ ગુજરી જાય ત્યારે એ જમીન કેટલી રહી જાય? હા, મને જવાબ આપો. કેલ્ક્યુલેટર છે તમારી પાસે? કાઢો કેલ્ક્યુલેટર. માસ્ટર કાઢો કેલ્ક્યુલેટર. કાઢો. 100 વીઘા જમીન અને કેટલા દીકરા? બાપ છે ત્યાં સુધી 100 વીઘા જમીન છે. બાપ ગુજરી જાય એટલે પછી એ જમીન કેટલી થઈ જાય? લાગી. $16.66 વીઘા. બરાબર? નહીં, ઓલા અ ઉપર ભાર છે.
અહમ આવ્યો તો 16.66 અને અ નીકળી ગયો તો 100 એ 100 રહી જાય સાહેબ. સમજાયું? જો હમ રહ્યું ને છ ભાઈઓ સંપીને રહ્યા તો 100 વીઘાને કોઈ હેરાન નહીં કરી શકે. બાકી અહમ જો આવી ગયો તો ટુકડા થઈ જાય 66. આ લક્ષ્મી ભોગમાં જાય, લક્ષ્મી નષ્ટ થાય તો લક્ષ્મી દાનમાં જાય. હા, સીધો સાધો અર્થ છે મારા. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન લક્ષ્મીજી એટલા આપજો, ભલે તમને જેટલો અનુકૂળ આવે એટલા આપજો, પણ એને ભોગવવાની શક્તિ પણ આપજો. ભોગવવાની શક્તિ એટલે ગમે એવો ભોગ નહીં પાછો. હા, તમે એમ કહો કે 5000 રૂપિયા આવ્યા, હાલો 28000 નો લઈ આવીએ અને જમાવટ કરીએ, ના નહીં, ગલત અર્થ નહીં કરતા. ભોગનો અર્થ છે લક્ષ્મી. લક્ષ્મી સૂક્ત છે ને, શ્રી સૂક્તમાં એમાં એક શબ્દ છે યસ્યામ હિરણ્ય વિંદેય ગામશ્વમ પુરુષાન. લક્ષ્મીનો અર્થ છે સાહેબ એના આવવાથી આપણા જીવનમાં તો આનંદ થાય, આપણા સેવકોના જીવનમાં આનંદ થઈ જાય. એનું નામ લક્ષ્મી છે. હા, આપણે ત્યાં જે કામ કરતા હોય, આપણા ઓલાથી રહેતા હોય, એના જીવનમાં આનંદ, એનું નામ છે લક્ષ્મી. ભોગવવાની એટલે નિરાતે ખાવા દે ને એને લક્ષ્મી કહેવાય. બાકી બધા રૂપિયા, બાકી બધા પૈસા. હા, તમને ખબર છે લક્ષ્મીજી શેના પર બેઠા છે? તમને ખબર છે મોહનભાઈ, લક્ષ્મી શેના પર બેઠા છે? લક્ષ્મીજી શેના પર બેઠા છે? હા હા, બરોબર બોલું છું. શેની પર બેઠા છે? કમળ છે. કમળ તમારી પાસે પાંખડી ખુલ્લી કરીને, કમળની પાંખડી ખુલ્લી કરજો અને પછી એના પર એક પાણીનું ટીપું નાખજો. શંકરભાઈ, કમળની પાંખડી પર લક્ષ્મીજી બેઠા છે, તો કમળની પાંખડીઓ ખુલ્લી કરજો અને પછી કેટલું વજન સહન કરી શકે કમળ? કેટલું સહન કરી શકે? એની પર લક્ષ્મીજી બેઠા છે. એનો અર્થ લક્ષ્મીજી એમથી હળવા છે. કમળની પાંખડીઓ કરતા લક્ષ્મીજી તો જ બેસી શકે. હવે સાહેબ, લક્ષ્મીજી એટલા હળવા, હલકા નથી કહેતો, હળવા વજનમાં એટલા હળવા છે કે ક્યારે માણસના ખીચામાંથી, ક્યારે માણસના મગજમાં ભરાઈ જાય એની કાંઈ નક્કી નહીં. પછી લક્ષ્મી જ્યારે મગજમાં ભરાય ને ત્યારે લક્ષ્મીજી હળવા છે પણ માણસ ભારે થઈ જાય, માણસનું વજન વધી જાય. હા, મને કેમ બોલાવ્યો નહીં, પણ તને તારા ઘરના નથી બોલાવતા, અમે હું કામ બોલાવી? સીધી વાત છે. હા, લક્ષ્મી જાય કારણ કે છે બહુ હળવા. અને એનું તમને પ્રમાણ આપી દીધું ને, કમળ પર બેઠા છે. હવે કમળની પાંખડી કેટલી હળવી હોય, એના પર લક્ષ્મીજી એની સાથે વ્યવહાર આટલો હળવો હોવો જોઈએ. હા, આટલો કોમળ વ્યવહાર હોવો જોઈએ લક્ષ્મીજી સાથે, નહીં તો યસ્યામ હિરણ્ય વિંદેય ગામશ્વમ પુરુષાનહમ અશ્વપૂર્વા રથમધ્યા હસ્તિનાદ પ્રબોધિની. મારે એકાદ કથા છે ને શ્રી સૂક્ત પર કરેલી છે. એકાદી કથા શ્રી સૂક્ત પર કરવી, 7 દિવસનો ક્યારે અનુકૂળ આવે ને, શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત પર કથા કરવી છે. અશ્વપૂર્વા રથમધ્યા હસ્તિનાદ પ્રબોધિની. લક્ષ્મીજી આવે ને ત્યારે પેટમાં ઠીકો મારીને આવે. જરા હવે વાત કરી લઉં ને, નીકળી છે તો કરી લઉં ને, કે તમારી પાસે ટાઈમ તો છે ને? હા,